હેલો ગુડ મોર્નિંગ જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મસ્ત મજાના મારે ફ્રેશ વ્લોગમાં મોર્નિંગ થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ચા નાસ્તો પણ થઈ ગયો છે અને જો અમારા માનવ શું કરે છે જો માનો હાય કર દો જય અંબે તે શું પહેર્યું છે કેમ ટોપી પહેરી હે પપ્પાએ ટોપી પહેરાઈ તો તને ગમે છે ટોપી પહેરવાની હે ગયા શું વાગે છે ઠંડી લાગે છે જો એને આટલી ગરમીમાં એને ઠંડી લાગે છે શિયાળામાં પહેરાવતા હતા ટોપી તો નહોતો પહેરતો અને આજે એને જાતે ટોપી લઈને પપ્પાને કહે છે કે મને ટોપી પહેરાવો તો એ ટોપી પહેરે છે બોલો આવું હોય માનો આવું હોય હે ના હોય ને શું બતાવું હા જોઈ લો તો ચલો અમારા માનવભાઈ ટીવી જોવે છે ને માનવના પપ્પા એમનું કામ કરે છે અને હવે ઉનાળાની ખરેખર ઉનાળો ચાલુ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે કેમ કે જોરદારની ગરમી લાગે છે અને હવે રાત્રે પણ ગરમી લાગે છે 2-3 દિવસથી રાત્રે પણ આમ બહુ જ ગરમી લાગે છે તો કોઈ નહીં ગરમીમાં બહુ બહાર ના નીકળતા દિવસે બહુ ગરમી પડે છે અત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ છે તો મે મહિનામાં કેવી ગરમી પડશે એ તો વિચારવા જેવી વાત છે ચાલો કંઈ નહીં હવે જમવાનું બનાવવાનો સમય થઈ ગયો છે તો જમવાનું બનાવી લઈએ શું બનાવું જમવામાં એ નક્કી નથી એ આપણે જઈએ માનવના પપ્પા જોડે શું કરે છે અને એમને પૂછીએ કે જમવામાં શું બનાવીએ અને માનવના પપ્પા શું કરે છે જોઈએ ગુડ મોર્નિંગ મોર્નિંગ બોલો બોલો શું કરો છો અમારું કામ એવું છે એમ યસ બરાબર કેવી ગરમી લાગે ખરી પેલા દિવસે કહ્યું નતું શું ખાટી લાગે ને તીખી લાગે ને મીઠી લાગે એવી લાગે જ ને ના લાગે જોરદારની ગરમી ચાલુ થઈ ગઈ છે થઈ ગઈ આ લાઈન મૂકી દો એટલે તો કુલર તો લાઈ દીધો ને બરાબર એક નહીં બે છે અમારી જોડે કુલર એક આ રહ્યું અને એક આ રહ્યું બે કુલર ચાલુ કરવાનું તારું ને એક મારું નાના માટે નાનું ને મોટા માટે મોટું એટલે જે પવન વધારે આપશે એ મારું ઓછા પવન વાળું તમારું એવું ના હોય એવું જ હોય ને લો નાના માટે નાનું મને ગરમી વધારે થાય છે તમને એટલી નહીં થતી બરાબર ને બોલો જમવામાં શું બનાવીશું તો કુછ ભી ખરેખર ગમે બનાવીને લઈને આવું ચાલશે કુછ ભી અરે ગમે તે ચાલશે આપણે જમવામાં તો ગમે તે બનાવો એવું છે ને હા બોલો ને એને હું બનાવું જે બનાવવું હોય બનાવીને ખાવાનું હોય તો ખવડાવજો ના ખવડાવવું હોય તો વાંધો નહીં અમે ભૂખ્યા રહીશું પણ ખાઈ તો લઈશું ભૂખ્યા રહીશું પણ ખાઈ તો લઈશું આ કેવું એ અમે ગમે તે ખાઈ લઈએ કોને એને જે બનાવું બનાવી દે ને કશું શાક નહીં તો હું લઈ આવું તો લઈ આવો જાઓ ચલો જય ચલો એમને તો જમવામાં કુછ ભી બના દો એવું કીધું છે એટલે આપણે કંઈ પણ ના બનાવાય વિચારવું પડશે કેમ કે શાક લેવા જવાનું બાકી છે અમારા વર્ષામાંથી છે નહીં ઘરે એટલે હું શાક લેવા ગઈ નથી હમણાંની 2 દિવસથી વર્ષામાંથી આવશે તો શાક લેવા જઈશું એ તો માનવના પપ્પાને જ કહીશું શાક લઈને આવે ચાલો તો બાય બાય લઈ આવો શાક હા બાય બાય દવા પીવાની ઉતાવળ છે ને બહુ બધી ઉતાવળ છે ને પીલો ચાલો તા લે એમ પીવા કે ડાયરેક્ટ ઢક્કન તો ખોલ તો ખોલો બેટા અને મિક્સ કરવાની ચલો આ કરો આ એવું કરો આ જાતે ના પીવો બેટા પછી આપું ચલ જાતે પીવો કે જો આ કરું પીવડાવ એ હા લે તું પકડ છે આમ પકડ અરે હું પકડાવું બેટા આ છે સુવર્ણ પ્રાશનના ડ્રોપ બસ તો દર મહિને ના આપણે રાજપીપળા જતા હતા પણ ત્યાંથી અમને આ બોટલનું સજેશન આપ્યું છે કે તમે 30 કિલોમીટર ના આવો એટલે અમે આ બોટલથી જ ઘરે સુવર્ણ પ્રાશન પાઈ દઈએ છીએ એને બરાબર ને માનો કેવી લાગી દવા બેસ્ટ છે
તો તમે પણ તમારા બાળકને સુવર્ણપ્રાશનના ડ્રોપ્સ પીવડાવો. એનાથી બાળકને ખૂબ જ ફાયદો થાય છે, એમની હેલ્થ પણ સારી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. અને અમને આ આયુર્વેદિક હોસ્પિટલ રાજપીપળાથી આ સજેશન આપ્યું છે સુવર્ણપ્રાશનનું. તો તમે પણ આ ડ્રોપ્સ ઘરે મંગાવીને તમારા બાળકને પીવડાવી શકો છો. ચલો આ સાહેબ ઓફિસથી આવી અને જો તરબૂચ કાપી નાખ્યું. गर्मी में ठंडी का एहसास कराता हुआ. ઠંડુ લાગે તરબૂચ? કેવું લાગે? ફ્રીજમાં હતું એટલે મસ્ત લાગે. બાકી તો ગરમ લાગે. સાચી વાત ને? ચાલો તો તરબૂચ ખાવા. મસ્ત મજાનું માનવને નહીં આપવાનું. મીઠું મીઠું છે. મસ્ત મીઠું. માનવને નહીં આપવાનું. નહીં આપવાનું. આ ખાય છે નહીં શું આપવાનું? એ બેલો ખાય. ચલો 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 બેટા ચાલો. મારા વાળ એકદમ રફ અને ડ્રાય થઈ ગયા છે, તો એના માટે આપણે કંઈક કરવું પડશે. રફ થઈ ગયા હોય તો પાણીમાં નાખી દેવાના, અને ડ્રાય થઈ ગયા હોય તો પાણીમાં નાખી દેવાના. રફ થઈ ગયા હોય તો નીચેથી હળગાવી દેવાના. એવું છે એમ? હા. એનું કોઈ સોલ્યુશન? સોલ્યુશન આ રહ્યું. હા તો આપણે એક પાર્સલ મંગાવ્યું છે, હા. એને આપણે યુઝ કરીએ અને તમને અંદર પાર્સલમાં શું છે શું નહીં બતાવો. બતાવું છું. ઓકે બરાબર? ઓકે ચલો હું એને પહેલા ઓપન કરું અને ઓકે. તમને બતાવું. ચલો કટ કરો. બોક્સ ઓપન કરી કેક કાપો તમારી. હા, કેક નથી આ. મારા હેરનું સોલ્યુશન છે. એવું તો આ છે? છે કેલેક્સનું હર્બલ હેર સ્પા વિથ હેર કન્ડિશનર છે. તો ઓકે. ચાલો આપણે એને ઓપન કરીએ. ઓકે તો આ છે હેર ગ્રોથ ઓઇલ છે ઓકે અને આ છે હેર સ્પા વિથ કન્ડિશનર ઓકે ક્રીમ છે. ઓકે. બરાબર? તો આ બંનેને મિક્સ કરી અને આપણા હેર સ્કેલ્પમાં અને હેરમાં લગાવવાની હોય છે. હેરમાં હા, લગાવવાની છે. હેરમાં. ઓકે બરાબર? તો ચલો આ આપણે ટ્રાય કરીએ અને પછી એનું શું રિઝલ્ટ આવે છે હું તમારી સાથે શેર કરીશ. ઓકે. સ્કેલ્પમાં સ્પા ક્રીમ આપણે લગાવી દઈએ હવે, અને વાળની જેટલી લેન્થ હોય ને ત્યાં લાસ્ટ સુધી આપણે લગાવવાનું છે આ સ્પા ક્રીમ. હેરની તેલ કહેવાય એને. હા, હેરની ટેલ અહીંયા પૂંછડી. સુધી. પૂંછડી. બરાબર? એવી રીતે આખા આપણા માથામાં લગાવવાનું છે અને બધા વાળમાં લગાવવાનું છે. ચાલો હું લગાવી દઉં. હેર સ્પા ક્રીમ લગાવી દીધી છે બધા જ વાળમાં. હવે આપણે એનો બન વાળી લઈશું. શંકર ભગવાનનો એ વાળી લે જટા. જટા. અને પછી આપણે આ કેપ મૂકી દઈશું. કઈ કેપ? આ કેપ. ટોપી. હા, જો ભાઈ આ ઇલેક્ટ્રિક. 10 મિનિટ માટે રાખવાનું છે કેપને આપણા માથા પર. એવું? હા. એને કેવું થાય? આ જે બધા વાળના પોર્સ હોય ને એ ખુલી છે. બરોબર. આનાથી એને હીટ મળે ને વાળને એટલે. ચાલો તો આ ગરમ થઈ ગઈ છે તો હવે એને પહેરી લઈએ આપણે. તાજ. સર તાજ. પણ ઘર લાગે. પંગર લાગે. તાર. જેવો છે એવો તાજ છે મારો ભાઈ. તમે તો નહીં આપવાના મને તાજ. બરોબર. હું તાજ લઈને પહેરું. ઓઢને પણ ઘર મારે પહેરવું પડશે હેડ. મારી સાથે સાથે એમને બી મારી જોડે હેર સ્પા કરાવડાવ્યો છે આજે. જોઈ શકો છો તમે. આ ડબલામાંથી. લાવો જોઈ લો. મને કરી હાલ કે હું કેમ રહી જાઉં એમ કે છે. મારે રફ થઈ ગયા, મારે તૂટી ગયા, દોરાવાર થઈ ગયા બધું. તમારા દોરા તો બહુ આવી ગયા છે. ડાય માર દઈશું આપણે વાતણી. ના, ડાય નહીં મારવાની. તો એના માટે તેલ આવે છે જે દોરા વાળને રિમૂવ કરે. આદિવાસી તેલની વાત ના ના કરી. ના 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 હા, આમ ઓર્ગેનિક ઓઇલ આવે છે કંઈ. બરોબર.
લાવીશું કરીશું. હા ચાલો આ લગાયા પછી માથામાં આમ રિલેક્સ ફીલ થાય છે હમ. અને મીઠી મીઠી ઊંઘ આવવા માંડી મને ઊંઘી ના જે હવે કાના કે બરી જશે વાર પાછા ના બરે તો બરાબર. જો પેલું ભડકો થાય એ જો 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 લાલ લાઈટ થાય જો હરક્યું. સારું હેડ ભાઈ પતાવી લે. ચાલો તો બીજા મેમ્બર પણ બેસી ગયા છે હેર સ્પાની ટ્રીટમેન્ટ કરવા. કેવું લાગી રહ્યું છે? ગરમ ગરમ લાગે. ગરમ ગરમ લાગે પછી મસ્ત મીઠી મીઠી ઊંઘ આવશે. મારા કોને ગરમ થાય છે. ચાલો તો તમે તમારું કામ કરો હવે હું હેર વોશ કરીને આવું. જી આવો. તું શું લઈને આવ્યો? કોને લઈ આપી? કયા બાય? હે શું કોને બતાય તો ખરો મને તો આમ બતાય અંદર. કોને લઈ આપી? કોને લઈ આપી? કયા બાય? બાનું નામ શું? ઓ તારી તો ઓ બાપા કયા બાય લઈ આપી એમ તો કે કયા બાય લઈ આપી યાર? ચાલ આપણે આમાં પાણી ભરીએ. ચાલ ચાલ ચાલ. ઓ ભાઈ તને નહીં લઈ આલી રે તું રમવા જા. ના મનુ કેવું? मेरी बिल्ली मेरे को मियाऊ पप ભાઈ તારા માટે લઈને આવ્યા માસીને એમ? માસી કોના માટે લાવ્યા તમે? ઊભી થઈ જા. ભર માનો છઠ્ઠામ ભણે છે. ઓ તારી તો ઓય ચલો ચલો આપણું કામ પતાઈએ. હપ જો મસ્ત વાત છે જો એવું સિલ્કી સિલ્કી મસ્ત સારી વાત ચાલે ચરકાટ મારો ડાયમંડની જેમ આવો તો. મારે ને હા તો પછી બરોબર સારું મસ્ત સારું વાત થઈ ગયો એવું હા કોઈને રિકમેન્ડ અપાય? હા હા ભાઈ કહેવાય ને. હા તમારે હેર સ્પા કરવું હોય તો કેસનું હર્બલ હેર સ્પા મંગાવી અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ કોઈ પેડ પ્રમોશન નથી, મેં ઘરે મંગાવીને મારી રીતે ટ્રાય કરીને વિડીયો બનાવ્યો છે બરાબર. તો તમે પણ મંગાવીને ટ્રાય કરી શકો છો. મારો રિવ્યૂ તો સારો છે, સારા મસ્ત વાર થઈ ગયા છે. લેજો ખેંચું આમ તૂટ નહીં તૂટતા ભાઈ. આપણા વાર મસ્ત થઈ ગયા જો સારું લાગે છે આમ જો હવે કમ્પ્લીટ થઈ ગયા છે. ચલો ચાલો તો હવે રસોઈ બનાવી લો. સંભાળી લો તમારું મિશન.